હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, હર હર મહાદેવ। ફરીવાર એક અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ બગદાણા, ભગુડા અને કોટડા। એટલે અત્યારે તો વાગ્યા છે 7 વાગ્યા। અત્યારે અમે નીકળીએ છીએ અહીંથી 10 થી 11 વાગે અમે પૂગી જશું। મારી સાથે છે આજે મેહુલભાઈને તો તમે ઘણી વખત જોયા જશો મારા બ્લોગમાં। મારી સાથે કોણ કોણ આવે છે એ પણ હું તમને બતાવીશ। ત્યારે તો ઠંડીનો માહોલ છે, હજી તમને ખબર છે, એટલે કોટ અમે વેરી લીધા છે। આજ આખો દિવસ કોટ વેરી રાખવાના છે। કોણ કોણ આવે છે એ બધાને તમને મુલાકાત કરાવીશ। તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છીએ। અત્યારે અમે પૂગી ગયા છે ઢોકળવા। આ છે અમારો બોલેરો। આને અમે બોલેરો કહીએ। તમારા ગામમાં શું કહેતા આપણને ખબર નથી, કોમેન્ટ કરતો જરી। આ છે આપણે બોલેરો, તમે જોઈ શકો છો। તો આપણે આમાં જ જવાનું છે, બગદાણા, ભગુડા, કોટડા। તો મિત્રો, આપણે બોલેરામાં જે કોઈ લોકોને ભાડું જોતું હોય તો આ ભાઈને મળજો આપણે। હું ભાઈ તમારું નામ? રમેશ મકવાણા। નંબર, મોબાઈલ નંબર? 95 740 48 517। આ ભાઈનો બોલેરો છે। જે કોઈને ભાડા માટે કે ફરવા માટે જવું હોય તો આ ભાઈનો કોન્ટેક કરવો। આપણો જાણીતો જ છે, તો કોન્ટેક્ટ કરવાનું ભૂલાય નહીં, કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં ખાસ કરીને। ફાઇનલી મિત્રો, અત્યારે અમે ખાંભા પૂગી ગયા છીએ ને ઠંડી બહુ છે, એટલા માટે અમે ચાનો એક હોલ્ટર લીધો છે। આ અમારા લાલભાઈ બધા ચા પીવે છે, જો લાલભાઈ, ઠંડી કેવી છે? ઠંડી કઈ ઘટે ને એમ ને? તો ચાલો મિત્રો, આપણે હવે ચા પાણી પી લઈ, પછી નીકળીએ ભાઈ। એક ચા આપી દો। આ અમાર સંજયભાઈ ને અત્યારે ઠંડુ પાણી છે તો મોટું ધોવે। આ અમાર મેહુલભાઈ જો ઠરી ગયા। હા, ચાલો મિત્રો, આપણે ચા પી લઈ, પછી મળી જાય આપણે। ચાલો તો મિત્રો, હવે બધા બેસવાની તૈયારી કરી રહ્યા છે। જો તમે બધા હવે અહીંથી વહેલા નીકળી, મિનિમમ બધાથી 19 જણા જઈએ। તો ચાલો મિત્રો, આપણે બેસીએ ને હજી કેટલા વોલ્ટ કરે રસ્તામાં કંઈ નક્કી નથી। તો ચાલો મિત્રો, આપણે મળીએ ફરી વાર। તો મિત્રો, ફાઇનલ અત્યારે બોલેરામાં બેસી ગયા છે, નીકળી ગયા છે। જોવો ખાંભા સંજયભાઈ અમે તને આગળ જ બેઠા રહીએ। સંજયભાઈ, મેહુલભાઈ એકદમ ખાવાનું ચાલુ કર્યું। તો ચાલો મિત્રો, વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો ફાઇનલી મિત્રો, અત્યારે અમે પૂગી ગયા છીએ બગદાણા। અત્યારે બધા જો ઉતરે છે બોલેરામાંથી। તો ચાલો મિત્રો, આપણે હવે દર્શન કરવા જઈએ। બધા ઉતરી ગયા છે। હા, છે આપણો બોલેરો અહીં પાર્કિંગમાં મૂકી દીધો છે। તો ચાલો આપણે હવે દર્શન કરવા જઈએ।
વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરી તમે પણ દર્શન કરી શકો અમારી સાથે. ચાલો આપણે પહેલાં હવે દર્શન કરી લઈએ. બગદાણા બાબા સીતારામના ધામમાં ટોટલી સુવિધા છે, જમવા માટે, રહેવા માટે અને ચા પાણી. જે કોઈ લોકો અહીંયા આવે છે એ લોકો માટે ચા પાણીનો પણ સુવિધા છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે ખાલી ચા પીવા આવીએ ત્યારે રકબી પણ આપણે જોવાની નથી, એટલી સુવિધા છે, ટોટલી સુવિધા. તો તમે એકવાર અહીંયા જરૂર દર્શન કરવા આવજો. તો તમે દર્શન કરવા જાય છે, તમને પણ અમે દર્શન કરાવીએ. ચાલો અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પાછળના સાઈડમાં એક ધ્યાન મંદિર આવેલું છે. ત્યાં કહેવાય છે કે વડલાની અંદર બાપા સીતારામ દેખાય છે. તો એ હું તમને દેખાડીશ, જો તમને કદાચ દેખાય તો હું તમને દેખાડું. ચાલો તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે બાપા સીતારામના દર્શન તો કરી જ લીધા છે, તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે દર્શન કરી લેજો, તમારી સાથે હું પણ દર્શન કરી લઉં. ચાલો મિત્રો, આ છે આ કહેવાય છે કે અહીંયા બાપા સીતારામ. તો તમે જુઓ કઈ જગ્યાએ દેખાય છે, તો હું તમને દેખાડું. આ મંદિરે દર્શન કરવા. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ગાઈસ, આપણે દર્શન કરવા જઈએ.
જ છે. તો ચાલો હવે આપણે નીચેની તરફ જઈએ અને પ્રસાદી પણ આપણે લેવાની છે. આપણે પ્રસાદી પણ લઈ લઈશું. ચાલો, આ છે અમારા બધા અરે આવેલા બધા. અમારા લાલભાઈ છે, તમે તો વરતતા જ છે આને. ચાલો આપણે હવે પ્રસાદી લેવા જઈએ નીચે. તો ચાલો મિત્રો, ઉપરની પ્રસાદી આપણે લઈ લઈએ. ટાઈમ થઈ ગયો છે. બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ચાલો મિત્રો, આ ભોજન માટેનો હોલ છે મોટો મસ્ત મજાનો. તમે જુઓ કેટલું પબ્લિક ખમાઈ જાય એમાં. તમે જુઓ તો ખરા. સ્પેશિયલ બાકડા સ્પેશિયલ જમવા માટેના છે. આ રીતે લોકો સેવા કરે છે. નાના નાના છોકરા પણ તમે જોઈ શકો છો. હું સંજયભાઈ, તમે કહેતા પાણી ચાલો મિત્રો, આપણે લઈએ. શું છે તમે જોઈ લો. 2 શાક છે, ચણાનું, બટાટાનું, ગાંઠિયા, લાડવા, ભાત, રોટલી, દાળ છે, છાશ છે. ચાલો આપણે પ્રસાદી લઈએ. પ્રસાદી તો લઈ લીધી છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ રસોડે. ત્યાં લોકો સેવા કરે છે અહીંયા આવીને. એ તમને બતાવીશ. તો ચાલો અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. ચાલો તો મિત્રો, અત્યારે અમે રસોડામાં સુધી ગયા છીએ. તો અહીંયા બહેનો છે, અહીંયા ઠામડા ને ધોવે છે. ઠામડા ને એવું આ બધું છે. દાળનું ને એવું બધું દાળ ભરે છે સ્વયંસેવકો. મારો અવાજ થોડો બેસી ગયો છે એટલે થોડોક એડજસ્ટ કરી લેજો. જોકે અત્યારે આ બધું બકાલું મોળાય છે એવું છે. સ્વયંસેવક અત્યારે આ બધું બકાલું મળે છે, તમે જોઈ શકો છો. આ છે પ્રસાદી લાડવા. આ છે બધું બકાલું. તમે જોઈ શકો છો દૂધી વગેરે જેવું. આ છે શાક બનાવવા માટેના ટોપ મોટા મોટા વગેરે.
આ ચૂલા છે તમે જોઈ શકો છો. ખૂબ મોટું એવું રસોડું છે. ઘણા બધા લોકો અહીંયા સ્વયંસેવકો સેવા કરવા હતા આવે છે. ને અત્યારે તો વરસાદનો સમય છે એટલે સ્વયંસેવકો બધા સેવામાં લાગી રહ્યા છે કન્ટિન્યુ. તો તમને રસોડું પણ મેં તમને બતાવી દીધું છે. ચાલો આપણે જોઈએ બહાર. સંજયભાઈ તમે કાંઈ કહેશો? ના ના કાંઈ મને પંજાબી લીધું ને તમે? ઓકે ઓકે કેમ હતું? સારું હતું ભાઈ. આ જોઈ રહ્યા છો ને એ બહુ મોટો હોલ છે. સ્પેશિયલ જમવા માટેનો હોલ છે. જો હોલ છે બહુ જોરદાર જમવા માટેનો સ્પેશિયલ છે. ને રસોડાનો હોલ પણ એક અલગ જ છે. એ તો મેં તમને વિડીયોમાં તમને બતાવ્યું જ છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિરના ગેટની બહાર એક્ઝેક્ટ ત્યાં આપણે જોશું થોડીક રખડશું. જોઈએ શું શું બતાવવા લાગે છે તમને બતાવીશ. મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ચાલો મળીએ થોડી વાર. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે ગેટની બહાર એકદમ અમે આવી ગયા છીએ અને અમે અત્યારે જઈએ છીએ મેળા તરફ. આ બાજુ મેળા જેવું છે તમે ત્યાં જઈશું. હવે થોડીક રખડીશું પછી જોઈએ. હવે ચાલો મેળાની અંદર એન્ટર થતાં આપણે ભગવાનની છબી છે ખૂબ સુંદર તમે જોઈ શકો છો. નાની નાની મૂર્તિ છે પણ કાંઈ ઘટે નહીં. પુસ્તક છે બધાય. રમકડાનું ટોટલિંગ મળી જશે. દુકાન તો ઘણી બધી છે. આપણે સંજયભાઈ પાસે જઈ. અભી મજા આયેગા ના ભીડો. હું લ્યો સંજયભાઈ એવું છે. કટલેરી લેવાનું છે તમારે ભાઈ હાટું એવું છે. સંજયભાઈ કાકા ભાઈ હાટું કટલેરી લે છે. આપણે બાર આટા મારી જોઈએ. ફાઇનલી મિત્રો બગદાણા બાપા સીતારામને દર્શન કરી લીધા. પ્રસાદી પણ લઈ લીધી. અને આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. અને ભગોડાનો બ્લોગ તમને આના પછીના બ્લોગમાં તમને જોવા મળશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સરસ મજાની એક કમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूं फर्क नहीं पड़ता. बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो. ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो. मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है. बस सब्सक्राइब करो. मुझे नहीं पता.